રાહિલ જઈ રહ્યો છે સાયકલ ઉપર બેસીને. મજા આવે છે રાહિલ? સાયકલ ઉપર બેઠો છે અત્યારે. જો મિત્રો, આ સીટલું વ્યવસ્થિત મૂકી દે, પડી ન જાય. આ બાજુ મૂકી દે જરાક. હા, પકડી રાખજો. આ સાયકલ છે એમાં રાહિલ બેસીને જઈ રહ્યો છે એક ખેતરથી બીજા ખેતર. કેમ મજા આવે રાહિલ? મજા આવે છે ને? પકડી રાખ, પકડી રાખ. સળિયો પકડી લે, સળિયો. બસ. હા, આ સાયકલ છે. સાયકલમાં રાહિલ ની મુખ પર બેઠો છે અને એ કે મારે ઉપર બેસવું છે, મજા લેવી છે. તો લે મજા. રાહિલ ઉપર મજા લઈ રહ્યો છે. આગળ હવે નહીં રોદા આવે, કારણ કે તો કાંસું વાગ્યું એટલે રોદા આવ્યા. પછી રાહિલ હલશે. હવે જો સીધું હાલતું થઈ. હવે એમાં રાહિલ કંઈ કરશે ને. ભેગું મ્યુઝિક ફિટ કરેલું છે ને મ્યુઝિક. જો રાહિલ આ રીતે સાયકલ જઈ રહી છે, એમાં માથે બેઠો છે અને મજા કરી રહ્યો છે. હા, આપણી વાળી નથી. બધું ખાઈ ગયો સીપડું, બધું નહીં ખાઈ જા તો બપોરે ખાવાનું છે. પછી પેટ ફાટી જા. હવે એટલું નહીં ખાવાનું, ભૂખ લાગે એટલું જ ખાવાનું. હો, એ ઘડીક રેસ્ટ લઈ રેસ્ટ. બેઠો રહેજો. જો આ રીતે રાહિલ સાયકલમાં બેઠો છે અને મજા કરી રહ્યો છે. વાહ વાહ, કેવી મજા આવે? બહુ મજા આવે બેસવાની. શું વાત છે. ચાલો, જય જવાન જય કિસાન. વિડીયો ગમે તો લાઈક કરજો. આનો ફાયદો એ છે કે આમાં પથ્થર રાખી શકીએ, પછી વાવણી ટાણે બાસકા રાખી શકીએ, પછી દવા છાંટી શકીએ. રેતીના 4-5 તગારા એક જગ્યાએ બીજી જગ્યાએ શિફ્ટ કરવા હોય, બદલવા હોય, ત્યારે કામમાં આવે છે આ સાયકલ. બહુ કામની છે સાયકલ ભાઈ. એક મજૂરનું કામ કરે છે. ચાલો, આ વિડીયો ગમે